નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો તમે નવી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો દોસ્તો, જો તમે મુખ્ય સેવિકાની તૈયારી કરી રહ્યા છો, તમારા માટે ભરતી આવી ગઈ છે દોસ્તો. એના વિશે આપણે ચર્ચા વિચારણા કરશું. અને સાથે સાથે સચિવાલયની અને પંચાયત વિભાગમાં જે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ભરતી આવી રહી છે એના વિશે ચર્ચા વિચારણા કરશું. નવો જે સિલેબસ આવી રહ્યો છે, તમે અગર નવા છો તો તમારા માટે સિલેબસ ફૂલ હું લઈને આવી ગયો છું, ડિટેલ સિલેબસ, જ્યાં તમને પુસ્તકોથી લઈને બધી જાણકારી હું આ વિડીયોમાં આપવાનો છું. એના સાથે સાથે અવનવી ભરતીની માહિતીઓ આપણે આપતા જ રહીએ છીએ. હજુ સુધી નવા છો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. પંચાયત વિભાગમાં જે ભરતીઓ આવી રહી છે એના વિશે હાલ હું તમને થોડી બતાવી દઉં તો લેબ ટેકનિશિયન 108 જગ્યાઓ હાલ જે બતાવી રહી છે દોસ્તો. ઓનલાઈન ફોર્મ ભરવાની ચાલુ તૈયારી થઈ ગઈ છે દોસ્તો. એના સાથે સાથે અત્યારે હું તમને કહું તો આટલી ભરતીઓ સંભવિત છે. તલાટી, જુનિયર ક્લાર્ક, આ બધી ભરતીઓ આવવાની બાકી છે દોસ્તો. લગભગ 5 થી 6 હજારની ભરતી જે તમારા માટે વેઇટિંગમાં છે દોસ્તો. અત્યારે ખાલી હાલ તમે જોઈ શકો છો મુખ્ય સેવિકાની હાલ ભરતી પડી ગઈ છે દોસ્તો, એના ફોર્મ ચાલુ થઈ ગયા છે. તો એના વિશે થોડી ચર્ચા વિચારણા કરી દઉં. તો ચાલો દોસ્તો, આપણી ચેનલ પર હજુ સુધી નવા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો પ્રતિસાદ અમારે આપણે 4000 સબસ્ક્રાઇબર કરીને આપણે એક માઇલસ્ટોન પૂરો કરતા જઈ રહ્યા છે. એમબીએ વાલા 4000 સબસ્ક્રાઇબર પૂરા કરવા જઈ રહ્યું છે દોસ્તો. તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી આગળ મળશું આપણે. હવે આ જોઈએ કે મુખ્ય સેવિકામાં 169 જગ્યાઓ ઉપર જે ભરતી પડી રહી છે તેની 18 તારીખથી લઈને તમે 9 તારીખ સુધી આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો દોસ્તો. પણ મેઇન ચીજ એ આવી રહી છે કે કયા કયા લોકો ફોર્મ ફિલઅપ કરી શકે છે. તો એમાં હું તમને થોડી જાણકારી આપી દઉં. તો જે લોકોએ એજ્યુકેશનમાં હું તમને ડિટેલ્સમાં જાણકારી આપી દઉં તો અહીંયા મુખ્ય સેવિકાની એજ્યુકેશન ડિટેલ આપી દીધી છે. જ્યાં બેચલર ડિગ્રી તમે કરી હોય એમાં આપી દો, સોશિયલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશનમાં કરી હોય, યા તો તમે યુનિવર્સિટી એસ્ટાબ્લિશ હોય, કોઈ બી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય છે, ડિક્લેર્ડ હોય છે, એમાંથી તમારે હોવી જોઈએ. બેઝિક એપ્લિકેશન નોલેજ હોવું જોઈએ સિવિલ સર્વિસીસ એક્ઝામનું. એના સાથે સાથે હોમ સાયન્સમાં બી તમે કર્યું હોય, સોશિયોલોજીમાં કર્યું હોય, ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં, આમાં તમે અગર તમે તમારું માસ્ટર ડિગ્રી કર્યું હશે તો તમે આ ભરતીમાં કેન્ડિડેટ છો દોસ્તો. ઓકે, તો તમારો આઈ થિંક ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે વાત કરીએ પંચાયત વિભાગની જે ભરતીઓ આવી રહી છે અને સિલેબસ આવી ગયો છે. તમે નવા છો, સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું, જ્યાં તમને સિલેબસ ખબર પડી જાય એ રીતે તમે તૈયારી ચાલુ કરો દોસ્તો. ચાલો દોસ્તો, પહેલા જુનિયર ક્લાર્કની ભરતી જે આવવાની છે એના વિશે થોડી વાત કરી દઉં. તો હવે જો નવો સિલેબસ આવે એમાં 2 કલાકનું પેપર રહેશે. તમારે ગુજરાતી તમારું જે જનરલ અવેરનેસ રહેશે એ 70 માર્ક્સનું રહેશે, જ્યાં તમને બધું જ જનરલ ટોટલ આવી જશે. તેમાં તમારું સોશિયલ સાયન્સ લઈને વિજ્ઞાન ટેકનોલોજીથી લઈ બધું તમારું આવી જશે. સાથે સાથે ગુજરાતી ગ્રામર જ્યાં 20 માર્ક્સનું રહેશે. ઓકે, ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું રહેશે અને મેથેમેટિક્સ રીઝનિંગ 40 માર્ક્સનું રહેશે. તો તમારે શું છે, સ્ટ્રેટેજી તમારે બનાવવાની રહેશે કઈ રીતના 2 કલાકમાં તમારે 150 માર્કનું પેપર કઈ રીતના પૂરું કરવું જોઈએ દોસ્તો. આ એક પ્રેક્ટિસ તમારી સારી રહેશે તો તમે આમ પાસ આરામથી થઈ જશો. પંચાયત વિલાસ સેક્રેટરી મતલબ કે તલાટીની ભરતી સેમ સિલેબસ રહેશે દોસ્તો. તલાટીની સિલેબસ આ બંને ભરતીમાં સેમ સિલેબસ રહેવાનો છે દોસ્તો, અને એક જ સાથે ભરતી આવશે દોસ્તો. 1 મહિનામાં આ ભરતી તમારી સમક્ષ થાય છે દોસ્તો. ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. ગ્રામ સેવકની ભરતી તમને બી ખબર છે હાલ પડી હતી. 100 માર્ક્સનું પેપર રહેશે અને અલગ અલગ જે જનરલ અવેરનેસ રહેશે 35 માર્કનું, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, અને એમાં બી એક ટેકનિકલ રિલેટેડ નોલેજ રહેવાનું છે 100 માર્ક્સનું, એ રહેશે દોસ્તો. એમ કહીને આ ટોટલ 200 માર્કનું પેપર રહેવાનું છે. અને આ ગ્રામ સેવકનું જે ભરતી હાલ આવી રહી છે તમને બી ખબર છે 2 કલાક 3 કલાકના પેપરમાં 200 માર્કનું તમારે પેપર રહેશે દોસ્તો. ઠીક છે દોસ્તો, હવે આપણે થોડું આગળ જઈએ અને આગળ હું તમને બતાવું તો તમારે જોશો અહીંયા મેથેમેટિક્સ, જનરલ મેથેમેટિક્સ, અને આ બધું થઈને તમારે 200 માર્કનું જે હાલ ગ્રામ સેવકનું આપણે જોયું એ રહેવાનું છે. એના સાથે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની તમે ભરતી આપી રહ્યા છો, ટ્રેઝરીની ભરતી આપી રહ્યા છો, તો બંને માટે બી હાલ હું તમારી સમક્ષ લઈને આવું છું. 200 માર્કનું બંનેમાં પેપર રહેશે, 3 કલાક રહેશે. અને આમાં બી સેમ સિલેબસ જે તમારે ટેકનિકલ નોલેજ 100 માર્ક્સનું રહેવાનું છે દોસ્તો. જે તમારે જે બી એક્ઝામ આપો છો એના રિલેટેડ 100 માર્ક્સનું ક્વેશ્ચન આવે છે. એના રિલેટેડ 100 માર્ક્સનું આવે છે અને અધર બી 100 માર્ક, એટલે 200 માર્કનું તમારું પેપર રહેવાનું હોય છે દોસ્તો. તો આ ભરતી તમારી માટે સારી રહી શકે છે. આ બી ભવિષ્યમાં આવવાની તૈયારીમાં છે દોસ્તો. લાસ્ટમાં વર્ક અસિસ્ટન્ટની ભરતી, આ બી સારી ભરતી હોય છે દોસ્તો. એમાં બી સેમ સિલેબસ રહેતો હોય છે દોસ્તો. તો તમારા માટે કેવું લાગ્યું, તમારા માટે હું આ સારો ભરતી વિડીયો લઈને આવી ગયો છું દોસ્તો. શેર કરી દેજો. તમે નવી તૈયારી કરી રહ્યા છો દોસ્તો તમારા મિત્રો જોડે, કે એમબી વાલા જે લાઈવ અપડેટ તમારા સમક્ષ આ રીતના લઈને આવી રહ્યું છે ડેઈલી. તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણી ચેનલને. ધન્યવાદ દોસ્તો. સચિવાલય સરકારની ભરતીઓ વિશે લાઈવ અપડેટ હું તમને આપીશ દોસ્તો. ટેલિગ્રામમાં જોડાઈ જાઓ દોસ્તો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દોસ્તો. ધન્યવાદ.